મને નાસ્તિક જ ગણતો. કોઈની અગરબત્તી નથી ઓળખતો. એ શ્વાસની જરૂર આપણે છે, પરમાત્માને કાંઈ છે નહીં. પરમાત્માને તો મારી અંદરથી સત્યની શ્વાસ જો નીકળશે તો જ મને અંગીકાર કરશે, ને કરીને દરવાજા બંધ જ છે સદાય. આપણી મારી હાજરી નહીં, એ હું નથી કરતો. તમે શું છે? હું નથી કરતો. આ બધી તમારી મોટાઈ છે. ઈશ્વર જે કાંઈ શક્તિઓ માણસને ઈશ્વરની શક્તિઓ જે અંદર વિકસેલી છે આપણા, એ શક્તિઓ જ આપણે કામ કરવાની પ્રેરણા આપે છે માણસ. હું તો એક સેકન્ડની અંદર હોઈ જાય ને મારા છોકરા 10-20 મણ લાકડા મને બારી નાખે. મારા દીકરા જ હશે. વિઠ્ઠલભાઈ હમણાં પરંપરા એ જ વાત કરી, એક કાયાનું અભિમાન નહીં કરવાનું, તબિયતનું અભિમાન નહીં કરવાનું, પૈસાનું અભિમાન નહીં કરવાનું. આ તમે સાફો બંધાયો અમારું સન્માન છે. આ કાયમની અંદર અભિમાન કરી ગયું કે અતિથિ દેવો ભવ. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બસ અતિથિ દેવો ભવ. તમારી બધી તમે અમારા મહેમાન છો. તમારા તમે અને તમારી સાથે જે સમાજ હોય એનો ભાવ બહુ ઊંચો છે, પણ એ ઊંચા ભાવની અંદર માણસ ઊંચો ચડી જાય તો પછી એને નીચે ઉતરવું ઘણું મુશ્કેલ. હું તમને કહું એમાં ફેર જ નહીં, કોઈ ફેર જ નહીં.
શ્રી કર્મક્ષેત્રીય સંપર્ક સમાજ મુંબઈનો આજનો આ છઠ્ઠો સન્માન સમારંભ કાર્યક્રમ શરૂ કરવા માટે હું સંસ્થા પ્રમુખ ઈશ્વરભાઈને વિનંતી કરીશ કે તેઓ આજના સમારંભ પ્રમુખ શ્રી મુક્તિભાઈને દીપ પ્રાગટ્ય માટે મંચ પર લઈ આવે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા. શ્રી વિઠ્ઠલભાઈ સત્તા મૂર્તિઓ શ્રી ભૂપેનભાઈ ખરાવાલા, શ્રી જતીનભાઈ મંચ પર આવે. શ્રી ગૌતમભાઈ રસિકભાઈ આસરા મંચ પર આવે. તુષારભાઈ અમૃતલાલ પડિયા મંચ પર આવે. કિશોરભાઈ છાટબાર મંચ પર આવે. કિશોરભાઈ છાટબાર મંચ પર આવે. શ્રી શિવલાલભાઈ જયરામભાઈ પડિયા મંચ પર આવે. ભાઈ શ્રી રમેશભાઈનું વાક્ય છે સમાજે સેવા યજ્ઞની ધોળ અને તથાવલા નહીં કદર કરવી જોઈએ. જો એ ન થાય તો સમાજ એની ફરજ ચૂક્યો ગણાય. સંપર્ક સમાજ આજે જ્ઞાતિમાં જેમને બી આપણી બોર્ડિંગો છે અને જે અતિથિગૃહો બન્યા છે એમના મુખ્ય દાતાઓનું આજે અહીં આપણે સન્માન સમારંભ યોજી રહ્યા છીએ. સંસ્થાના ઉપપ્રમુખ ચીમનભાઈ મંચ પર આવે. હું શ્રી ચીમનભાઈ ભેડાને વિનંતી કરીશ કે તેઓ અહીં સ્વાગત પ્રવચન કરશે. શ્રી ચીમનભાઈ ભેડા. મહેરબાન समारंभ प्रमुख साहब मुक्तिलालजी तथा संस्था प्रमुख ईश्वरभाई तथा भूपेनभाई, वाड़ीदारभाई, विनोदभाई, नटुभाई, जगदीशभाई, गौतमभाई, तुषारभाई, किशोरभाई, जीवलालभाई, रमाबेन અને મોહનલાલ નાનજીભાઈ, શિવલાલભાઈ, જયરામભાઈ અને વિઠ્ઠલલાલજી, આપ સૌનું સ્વાગત કરતા મને બહુ આનંદ થાય છે. જે વખતે આપણી જ્ઞાતિમાં કશું જ નહોતું, અસ્તિત્વ નહોતું, એ ટાઈમે આ દાતાઓએ ઘણી જહેમત ઉઠાવી ભણવા માટે પ્રેરણા ક્ષેત્રે બધાને એકઠા કરી અને પોતાનું અગત્યનું દાન અને એ ટાઈમે લાખ રૂપિયા એટલે આજે કરોડો રૂપિયાની કિંમતમાં ગણાય છે એવી રીતે અમે જે દાન કરેલું છે અને એના હિસાબે ઘણા છોકરાઓ, ઘણા વિદ્યાર્થીઓ, ઘણા માણસો ઘણા આગળ વધ્યા છે. અને એ આગળ વધવાના મુખ્ય કારણ એ છે કે સંસ્થાઓ સ્થાપી છે, વિદ્યાલયો સ્થાપ્યા છે, બોર્ડિંગો સ્થાપી છે અને આ મોટા ધાર્મિક સ્થળો જેને બનાવ્યા છે એનો લાભ આપ સૌ અત્યારે લઈ રહ્યા છે. અને એનો મુખ્ય દાખલો હું પણ એ બોર્ડિંગમાં ભણેલો છું. ખરાવાળા સેક્ટર તરફથી જે બોર્ડિંગ લીધાની ખરાવાળા તરફથી પાટણમાં તેનો હું ભણેલો છું અને મને પણ એમ થાય છે કે આ સંસ્થા માટે મારે કંઈક કરવું જોઈએ એવી તમન્ના સૌને થાય અને સૌને થાય એ દેખીતું છે. અને આજનો જમાનો જે ભણતરનો છે અને જે આચાર્યોએ જે આપણે ધ્યાન આપ્યું છે એ બદલ એટલા માટે આપણે એમનું સ્વાગત કરવાનું છે અને સ્વાગતનો માટે હું ખૂબ આનંદથી સૌનો સ્વાગત કરું છું. माननीय मुक्तिलाल भाई
દાતાઓ, કેટલાક દાતાઓ અને દાતાઓના વારસો, એ બધાનું અહીંયા જીવનભાઈએ સ્વાગત કર્યું. હું પણ એમાં મારો સુર પુરાવું છું અને બધાનું ખૂબ ખૂબ પ્રેમથી સ્વાગત કરું છું. આ સમારંભ ખરેખર મને એમ થાય છે કે જેને આ સન્માન સમારંભનો ખ્યાલ આવ્યો હોય, વિચાર આવ્યો હોય, એને હું ધન્યવાદ આપું છું. બેઝ જીવનનો બેઝ કેળવણી છે અને કેળવણી માટેની સંસ્થાઓની આજથી 60 વર્ષ પહેલા જેને પ્રેરણા થઈ છે એ જમાનામાં તો આપણે માનતા હતા કે એ બધા અત્યારે આપણે એમ લાગે કે જૂના વિચારના હતા, પણ 1986 સંવત અને અંગ્રેજી વર્ષ 1930 ની સાલમાં ખારાવાળા શેઠ ભગવાનલાલ તેજેરી ખારાવાળાએ 2500 રૂપિયા આપીને આપણી આ સિદ્ધપુર બોર્ડિંગ, આ બોર્ડિંગ જે પાટણ છે અત્યારે પેલા સિદ્ધપુરમાં હતી, સિદ્ધપુર બોર્ડિંગમાં ની સંસ્થાની સ્થાપના કરી. છાત્રાલય એના પછી 10 વર્ષ પછી શરૂ થયું. 1942 ની સાલમાં, ઈસવીસન 1942 માં સિદ્ધપુર બોર્ડિંગનું છાત્રાલય શરૂ થયું. એ વખતની બેચના પહેલી બેચનો હું પણ એક વિદ્યાર્થી હતો. 1942 માં છાત્રાલય જ્યારે શરૂ થયું ત્યારે ગામડાઓમાંથી કોઈ પણ મા-બાપ છોકરાઓને બોર્ડિંગમાં મોકલવા માટે તૈયાર નહોતા. અમારા છોકરાઓને દુઃખ પડે, આમ થાય તેમ થાય, એટલે કોઈનું મન ના થાય મોકલવાનું. પણ આ સંસ્થાના દાતા ખારાવાળા સાહેબ અને એ જ રીતે સંસ્થાને છાત્રાલયને આગળ લાવવામાં મેઇન ભાગ મણિલાલ મેદરામ ગીરી અને મફતલાલ કેમચંદ જાડેજા, આ બંનેનો બહુ મુખ્ય ફાળો હતો. એ બંને જણ ગામડે ગામડે જઈને મા બાપોને સમજાવીને વિદ્યાર્થીઓ લાવતા હતા અને એમ કરીને પહેલા વર્ષમાં 17-18 વિદ્યાર્થીઓથી સિદ્ધપુરનું છાત્રાલય શરૂ થયું. અને એ હું તો એમ કહું છું આજે કે આપણને કોઈ એમ કે બાબા ભાઈ તો બહુ આગળ આવી ગયા, પણ એ બધાની મૂળમાં આ કેળવણી છે. કેળવણી એ જીવનનો બેઝ છે. કેળવણીથી જ માણસ આગળ વધી શકે છે. માટે આ બધી બોર્ડિંગના સંસ્થાઓના દાતાઓને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. અને એ સન્માન કરવાની જેને પ્રેરણા થઈ અને એમણે જે આ કાર્યનો આરંભ કરીને જે એને અમલમાં મૂક્યું એ બદલ એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવા પ્રોગ્રામો કરવાથી, આવા સન્માન કરવાથી દાતાઓને પ્રોત્સાહન મળે છે અને બીજા નવા દાતાઓ થાય છે. એમને આ જાતનું પ્રોત્સાહન મળવાથી એમ થાય કે આપણી સ્થાપેલી સંસ્થાઓ કેમ કરીએ તો વ્યવસ્થિત ચાલે. કારણ કે ઘણી સંસ્થાઓ કર્યા પછી નરમ પણ પડી ગયેલી, પણ એને સારી અને વ્યવસ્થિત રાખવા માટે એ દાતાઓએ અને સાથે સાથે બીજા જ્ઞાતિ ભાઈઓએ ખૂબ મહેનત કરી અને સંસ્થાઓને સ્થિર રાખી છે આજ સુધી. એમાં મેઇન તો આપણે બધાને યાદ કરીએ, એમને ખૂબ આર્થિક કેટલાક જે નથી એમને અંજલિઓ આપીએ તો કેટલી અંજલિ આપીએ એટલી ઓછી છે. ખારાવાળા શેઠ, પછી પડિયા શેઠ, આપણે મોરારજીભાઈ પડિયા, પછી કાનજીભાઈ આશરા, જે કન્યા છાત્રાલય, કન્યાઓની કેળવણી આપણી નાથમાં હતી જ નહીં, એને ચાલુ કરાવનાર કાનજીભાઈ આશરા, ચુનીલાલ ઉકાભાઈ પડિયા, આ બધાઓએ કન્યાઓ માટે છાત્રાલયો કરીને પણ કેટલું. અને એક શાસ્ત્ર પણ એમ કહે છે કે દીકરીઓને કેળવણી મળશે તો એમના સંતાનો સંસ્કારી થશે. કેળવાયેલી માં છોકરાને સંસ્કાર આપી શકે છે અને એ સંસ્કાર આપનારી આપણી આ સંસ્થાઓ ને એમાં દાન આપનારને આપણે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. સાથે સાથે ધાર્મિક સ્થળોમાં નિવાસ સ્થાન બનાવ્યા, શ્રીનાથજીમાં, દ્વારકામાં, એ બધા દાતાઓને પણ જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. કારણ કે 500, 1000 માઇલની યાત્રાઓ ત્યાં આવતા હોય અને એમને રહેવા
ત્યારે આ દાતાઓએ ઉત્સાહથી કામ કરી અને આ જગ્યાઓની સ્થાપના કરી, જેથી યાત્રાળુઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે. એ કામ એમણે કર્યું એ બદલ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ જ પ્રોત્સાહિત કરીએ આપણે કે જ્યાં જ્યાં આવી સંસ્થાઓ થતી હોય એમાં સાથે એ ઉંમરે આપણે પણ ઉભા રહીએ. પાટણ બોર્ડિંગ સિદ્ધપુરમાં 4 વર્ષ રહ્યા પછી પાટણ લઈ જવાનું કારણ કે સિદ્ધપુરમાં સ્કૂલોની તકલીફ હતી, એડમિશન નહોતું મળતું, એટલે પાટણ લઈ ગયા અને પાટણમાં એક સંસ્થાએ ઘણી પ્રગતિ કરી. પછી 40-45 વિદ્યાર્થીઓ હતા અને ખૂબ સારી રીતે એ સંસ્થામાં ભણેલા છોકરાઓ જે આજથી 50 વર્ષ પહેલા આપણે કલ્પના પણ ન કરી શકીએ કોઈ કે મેટ્રિક પાસે છે, પણ અત્યારે તો આપણે કોઈ સીએ જોઈએ છે, કોઈ ડોક્ટરો છે, કોઈ એન્જિનિયરો છે, કોઈ મોટા મોટા હોદ્દાઓ પર છે, કોઈ પરદેશમાં છે. એ બધાનું કારણ એ બધાને ઉપસ્થિત કરવાના આ સંસ્થાઓનું જ કારણ છે અને સંસ્થાઓના હિસાબે જ આ બધા મેળવી શક્યા છે એવું હું માનું છું. કેળવણી હું પોતે પણ એનો જે વિદ્યાર્થી છું અને 1971 થી 1996 સુધી 25 વર્ષ સુધી પાટણ બોર્ડિંગનો ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટી હતો. એટલે એ આ સંસ્થાઓની કેળવણીનું પરિણામ છે કે આપણને કંઈ જ્ઞાન મળે એનાથી આપણું જીવન સારું થાય, આપણા બાળકોને પણ આપણે એ સંસ્કારો આપી શકીએ અને એથી બાળકો પણ સંસ્કારી થાય. દેશમાં મતલબ મારે એટલું જ કહેવાનું છે કે કેળવણી એ મેઇન ચીજ છે અને આવા સન્માન સમારંભો થાય એ ખૂબ જરૂરી છે, જેથી નવા દાતાઓને પ્રેરણા મળે. અને એટલા માટે હું આ સંસ્થાના પ્રમુખનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એમણે એમના મનમાં વિચાર આવ્યા, વિચારને એમણે અમલમાં મૂક્યો. જરૂરી છે જે કામ કરવાનું દાન દેવાવાળા હોય તેની સાથે કામ કરવાવાળા પણ એટલા જ જરૂરી છે. એ એવા પણ આપણી સાથેઓ મળી જાય છે જે દાન કરવાવાળા મળે તેની સાથે પ્રમાણિકતાથી સંસ્થાઓ ઊભી કરવાવાળા પણ મળે છે. અને એનો પ્રત્યક્ષ દાખલો અમારી પાટણ બોર્ડિંગ છે કે એને એકદમ ઓછામાં ઓછા દાનથી તૈયાર કરવા માટે સ્વર્ગસ્થ મફતલાલ ખેમચંદ જાડેજાને કેટલા યાદ કરો એટલા ઓછા છે. રાત દિવસ ત્યાં પડ્યા રહીને એમણે આખું મકાન 1,16,000 ઊભું કર્યું, જેની આજે કરોડોમાં કિંમત થાય છે. એટલે એ રીતના આર્થિક નહીં તો શારીરિક માનસિક સહાય કરીને પણ આ સંસ્થાઓ ઊભી થઈ છે અને એવી બીજી સંસ્થાઓ જરૂરિયાત પ્રમાણે ઊભી થાય આપણી નાથમાં એવી હું ભગવાનને પ્રાર્થના કરી અને દાતાઓને પ્રોત્સાહન મળે એના માટે પ્રાર્થના કરી કે ભાઈ આ જાતની કેળવણી સંસ્થાઓ થશે તો સમાજ ખૂબ આગળ આવશે. આપણો સમાજ જો આગળ આવે તો દેશમાં કેળવણી સંસ્થાઓ છે એમ હું ચોક્કસ દ્રઢપણે માનું છું. બાકી વિશેષમાં તો એટલું જ કહેવાનું કે કોઈ પણ કાર્ય નિસ્વાર્થ ભાવથી કરવામાં કોઈ અડચણ આવતી નથી. આર્થિક, કાયિક, વાચિક, માનસિક, શારીરિક બધી જ સહાયતા મળી રહે છે જો પ્રમાણિકતાથી નિસ્વાર્થ ભાવથી કામ કરતા હોય એમને ક્યાંય અડચણ આવતી નથી. એક વાત. અને કામ કરવાવાળાની ટીકા પણ થતી હોય છે એ ટીકા જરૂરી છે, પણ રચનાત્મક ટીકા હોય, ખંડનાત્મક ના હોય એવી હું આશા રાખું અને અપેક્ષા રાખું કે ટીકા તો દરેકની થાય. સૂર્ય ઉગે એને પણ એમ કે લોકો કે આમાં કંઈક ડાઘ દેખાય છે, પણ પ્રામાણિકતાથી કામ કરવાવાળા જે સંસ્થાઓ માટે આટલો બધો ભોગ આપીને આ રીતે મહેનત કરવાવાળા એમને પ્રોત્સાહિત કરતા રહેવું ટીકાઓ કર્યા વગર એવી મારી આંતરિક માન્યતા છે અને હું પોતે રીતે માનું છું. તટસ્થતાથી જીવવું એ ખૂબ જરૂરી છે અને પર્સનલ ઈગો અને વચ્ચે લાવ્યા વગર જેથી મારા મૂળ સમાજ વતી અને પરમાત્માને પ્રાર્થના કરું અને આ જ્ઞાતિના આગેવાનોના દર્શન કરી ખૂબ ખૂબ પાવન પામું છું. જ્ઞાતિ ચરણ શિરોમાલી કરું. શ્રીમતી પ્રભાબેન, શ્રીમતી ઈન્દુબેન મંચ પર આવવા વિનંતી. શ્રીમતી પ્રભાબેન ને શ્રીમતી ઈન્દુબેન મંચ પર આવવા વિનંતી. સંસ્થાના મંત્રી કૃષ્ણકાંત છાપાને મંચ પર આવવા વિનંતી. મુંબઈના અગ્રગણી
શ્રી મકરદાસ મિશ્રાને વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દ કહેશે. શ્રી મકરદાસ મિશ્રા. हमारे प्रमुख मुक्ति भाई गोपाल, संस्था प्रमुख श्री ईश्वर भाई, सम्मानित सरकार मूर्तिओ जेमने हूँ वंदन करूँ छूँ. આજનો આ સમારંભ હું મારા ભવિષ્યના દિવસો યાદ કરું છું તો હું હૃદયપૂર્વક આપ સૌને વંદન કરું છું. એક ગામડામાંથી જ્યારે ભણતરની કોઈ સગવડ નહોતી, ભણવા માટે કોઈ આશરો નહોતો, એવો હું 1934માં સમાજની તપાસ કરતો હતો મને ક્યાંથી મદદ મળે અને ભણી શકું. હું બધી સંસ્થાનો ઋણી છું કે મને એ બધી સંસ્થાઓનો લાભ મળ્યો અને હું અત્યારે જે કંઈ છું એ આ બધી સંસ્થાઓને આભારી છે અને હું સૌને વંદન કરું છું. મારે બીજું કંઈ બોલવાનું નથી. આપ સૌને જે સત્કાર મળે છે યોગ્ય છે અને અમારા જેવા કાર્યકરો એ સંસ્થાઓને જો ઉપયોગી થઈ શકે તો અમે એમનો ઋણ ચૂકવ્યો એવું લાગે. કોઈ શાયરે કહ્યું છે કે પરખ સોનાની થાય છે, પરખ સોનાની થાય છે પણ પરખાતો નથી માનવી. સદીઓ વીતી ગઈ છતાંય ઓળખાતો નથી માનવી. આમ તો દુનિયામાં કરોડો નજરો ચડે છે માનવી, પણ અફસોસ કે ક્યાંય દેખાતો નથી માનવી. આ શાયરની વ્યથા છે. પણ આપણો સમાજ ખૂબ જ નસીબદાર છે કે વર્ષોથી આપણા સમાજમાં એવા દાતાઓ આપણા સમાજને મળ્યા છે કે જેમની થકી આજે આપણે એમણે વાવેલું છોડ આજે વૃક્ષ બની અને આજે પણ લોકોને છાંયડો આપી રહ્યું છે. આપણે આજે આવા કેટલાક બોર્ડિંગના દાતાઓ અને અતિથિ ભવનના દાતાઓનું આપણે મુખ્ય દાતાઓનું સન્માન કરી રહ્યા છીએ. હું આમંત્રણ આપીશ શ્રી શેઠ પરશુરામ તેજાજી પરશુરામ ખારાવાલા ભવિષ્ય શાળા પાટણના જ્ઞાતિરત્ન શ્રી ભગવાનજીભાઈ તેજાજી ખારાવાલાના કેન્દ્રી શ્રી ભૂપેનભાઈ લાલજી ખારાવાલાને હું આમંત્રણ આપીશ કે તેમને સંસ્થાના ઉપપ્રમુખ શ્રી સંસ્થાના ચેરમેન શ્રી વિજયકુમાર ઠાકુર પુષ્પહારથી તેમનું સન્માન કરશે અને ત્યારબાદ મોમેન્ટોથી સમારંભના પ્રમુખ શ્રી મુક્તિભાઈ તેમનું અભિનંદન કરશે. દાદાએ ભગવાનના તેજાજી કરાવવાના અને મારા પપ્પાએ દાજી લઈએ આ સંસ્થા શરૂ કરી અને એનો લાભ આપણે સમાજને મળે. આભાર ભૂપેનભાઈ. હવે શ્રી કેશવજી મુરાજી લિયા મોડપરિયા વિદ્યાર્થી ભવન જામનગર જ્ઞાતિરત્ન શ્રી વીરજી કેશવજી મોડપરિયા લિયાના પરિવારમાંથી શ્રી વાડીભાઈ મોહનલાલ લિયા જે અહીં આજે હાજર નથી રહી શક્યા તેમનો પત્ર આવેલો છે. જ્ઞાતિરત્ન શ્રેષ્ઠ શ્રી મોરારજી ધનજીભાઈ પડિયા બ્રહ્મક્ષત્રિય બોર્ડિંગ ભાવનગર, જ્ઞાતિરત્ન પ્રભાકરભાઈ મોરારજી પડિયા ફેમિલીમાંથી વિનોદભાઈ પ્રભાકર પડિયા,
આજના અમારા પ્રમુખ શ્રી મુક્તિભાઈ, સંસ્થા પ્રમુખ ઈશ્વરભાઈ પડિયા, બોર્ડિંગના દાતાઓ, અતિથિ ભવનના દાતાઓ, આમંત્રિત મહેમાનો, ભાઈઓ અને બહેનો, આજથી લગભગ 35 વર્ષ પહેલા બોર્ડિંગના દાતાઓનું સન્માન ઓસામના ડુંગરે થયું હતું. ત્યારે આપણે ત્યાં 4 બોર્ડિંગ હતી. અમરેલી બોર્ડિંગ, ભાવનગર, પાટણ અને જામનગર, વડોદરા. શિક્ષણ ક્ષેત્રે આજથી લગભગ 70 વર્ષ પહેલા રાજકોટમાં બોર્ડિંગ થયેલી અને ત્યારે ભાડાની જગ્યામાં બોર્ડિંગ શરૂ થયેલી, પણ વિદ્યાર્થીઓના અભાવે એ બોર્ડિંગ 3 વર્ષમાં બંધ થઈ. ત્યારબાદ 1938માં રામજી બાપાને એક વિચાર આવ્યો કે આપણા વતનમાં, ત્યારે અમદાવાદ રહેતા, આપણા વતનમાં અમરેલી બોર્ડિંગ કરવી એવો વિચાર પૂર્યો અને અમરેલીના કાર્યકર્તાઓ, એમાં ખાસ કરીને નરસિંહદાસ ગોપાલજી ગોસ્વામીનો પરિવાર ખૂબ સાથ આપ્યો અને અત્યાર સુધી એ સાથ ચાલુ છે. 1938માં બોર્ડિંગ શરૂઆત થઈ ત્યારે જેમ ચીમનભાઈએ કીધું ને કે પાટણ બોર્ડિંગમાં 2500નું દાનથી શરૂઆત થઈ હતી, ત્યારે એમને 25,000 રૂપિયાનું દાનથી શરૂઆત કરેલી અને મકાન એટલું ભવ્ય બનાવ્યું છે કે આજ 65 વર્ષે પણ એ અડીખમ ઊભું છે. આજે શિક્ષણ પ્રત્યે અગાઉ રમણીકભાઈએ પણ એમને બહુમાન કરેલું અને એમને માટે, રામજી બાપાને માટે કેળવણી ક્ષેત્રે ભીષ્મ પિતામહનું એમને બિરુદ આપેલું. ટાઈમ બદલાતો જાય છે એમ બધું બદલાવું જોઈએ. આજે હું અતિશોક્તિ નથી કરતો, પણ આજે જે અમરેલી બોર્ડિંગનું જે સંચાલન ચાલે છે અને જે સદ્ધરતા છે, આજે અમરેલી બોર્ડિંગ એટલી સદ્ધર છે કે અમારે 2 વર્ષ પહેલા વિચાર કરવો પડ્યો કે ભાઈ આપણે જે આવક છે એને માટે આપણે બીજી બોર્ડિંગ કરવી, હવે તો શિક્ષણ ક્ષેત્રે જે આવક છે એનો ઉપયોગ કરવો. ટાઈમ બદલાતો જાય છે, શિક્ષણ પ્રત્યે આપણી ભાવના વધતી જાય છે. એમાં કન્યા છાત્રાલયની જે સ્થાપના થઈ આજથી 20-22 વર્ષ પહેલા ભાવનગર અને વડોદરા એકી સાથે થયેલી અને આજે વડોદરા કન્યા છાત્રાલયમાં પણ હાજરી સારી એવી છે, ભાવનગરમાં બી સારી એવી છે અને અમારે વડોદરામાં તો કદાચ ભવિષ્યમાં ઉપર 2 માળ લઈ અને કન્યાઓને એડમિશન આપવું પડશે. અત્યારે જે ક્ષમતા 47-48ની છે એ પૂરી થઈ છે, એ લોકોને પણ બધી સુવિધા મળે છે
એ રીતે ભાવનગરમાં પણ આજે ભાવનગર અને વડોદરા કેળવણી ક્ષેત્રે બહુ આગળ છે. ભાવનગરનું તો એવું કહેવાતું હતું કે આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં કોલેજની અને બીજી ફીઓમાં આજે બીજે ફી હોય એનું ધોરણ 10% ભાવનગરમાં. આ રીતે કેળવણી ક્ષેત્રે આપણે સારો એવો પ્રયાસ કરી રહ્યા છીએ. એ જ રીતે આજથી 42 વર્ષ પહેલા વિદ્યાર્થી મંડળની સ્થાપના થઈ 1961માં, અને ત્યારે જે આપણે બાળકોને સ્કોલરશીપ આપતા હતા એ 6,000 રૂપિયા ભેગા થતા હતા. એ વધીને આજે આપણે 8 લાખ રૂપિયા સુધી સ્કોલરશીપ બધાને આપેલી છે. હવે આજે સંસ્થાનું કંટ્રોલિંગ ઘણું છે અને અંગ્રેજી બોર્ડિંગનું કંટ્રોલ ઘણું છે. બીજી બધી બોર્ડિંગો ભાવનગર, રાજકોટ બધી સદ્ધર છે, પણ કંઈક ને કંઈક કારણોસર એ આગળ થતી નથી. એનું આપણે કારણ શોધવું જોઈએ. આજથી 15 વર્ષ પહેલા અંગ્રેજી બોર્ડિંગમાં હાજરી ઘટતી હતી. હાજરી ઘટવાનું કારણ શું? આપણે અહીં જે છાત્રાલય માટે જે મોમેન્ટ આપીએ છીએ એમનું લખાણ હું અહીં તમને જરા વાંચી સંભળાવું છું. છાત્રાલયના મુખ્ય દાતાનો સન્માન લેખ છે. શિક્ષણ ક્ષેત્રે આપની સેવા અનન્ય છે. ગામડાના વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે શહેરમાં જવું પડતું હતું અને ત્યાં રહેવાનો ઓટલો ન હતો. એ યુગમાં જ્ઞાતિ છાત્રાલયનું મકાન ખરીદવા આપે નાણાંની થેલી છૂટી મૂકી મોટી સખાવત કરી. ત્યારે છાત્રો માટે મીઠી મીઠી બનેલા આ છાત્રાલય આજે પણ આશીર્વાદરૂપ છે. આપની જ્ઞાતિ સેવાને 21મી સદીમાં પણ બિરદાવવા અમે ગૌરવ અનુભવીએ છીએ. સાથે સાથે સંસ્થાની શુભેચ્છા કે જ્ઞાતિ રત્ને સ્થાપેલી આ ઉચ્ચ પરંપરા આપના પરિવાર માટે સત્કારનું પ્રેરણા પણ બની રહે તેવી શુભેચ્છા. જ્ઞાતિરત્ન શેઠજી મોરારજીભાઈ ધનજીભાઈ પડિયા પ્રક્ષત્રિય બોર્ડિંગ ભાવનગરના પ્રતિનિધિ શ્રી શિવલાલભાઈ અહીં હાજર છે. હું ચિમનભાઈ ભેડાને વિનંતી કરીશ કે તેઓ શ્રી શિવલાલભાઈનું પુષ્પહારથી સન્માન કરે અને મુક્તિભાઈ તેમને મોમેન્ટો આપે. શ્રી ભાવનગરનું ભાઈ સરસ્વતી જેવું છે. જ્ઞાતિરત્ન શ્રી કરસનજી જીણાભાઈ બોસમિયા બ્રહ્મક્ષત્રિય બોર્ડના 2 મુખ્ય દાતાઓ છે. શ્રી ગોવર્ધનદાસ કરસનજી બોસમિયા અને શ્રી ચુનીભાઈ કરસનજી બોસમિયા. અહીં જતીનભાઈ બોસમિયા હાજર છે. હું વિનંતી કરીશ જતીનભાઈને તેમને પુષ્પહારથી સન્માન જતીનભાઈનું શ્રી ચિમનભાઈ ભેડા કરશે અને તેમને મોમેન્ટો શ્રી સમારંભના પ્રમુખ શ્રી મુક્તિભાઈ આપશે.
એ ટોપી હાથ પર આપો. બે ટોપી હાથમાં. એ ટોપી હાથ પર આપો. બંને ટોપી હાથ પર આપો. શ્રી જતીનભાઈને વિનંતી કે તેઓ બે શબ્દ કહે. શ્રી જતીનભાઈ. શ્રીમતી ગોદાવરીબેન કાંચી પિતામહ કન્યા છાત્રાલય ભાવનગર ના પ્રતિનિધિ શ્રી શિવલાલભાઈ અહીં હાજર છે. ચીમનભાઈ માધુને હું વિનંતી કરીશ કે તેઓ પુષ્પાથી સન્માન કરે અને મુક્તિભાઈ તેમને સ્મૃતિચિહ્ન આપે. શ્રી શિવલાલભાઈ બે શબ્દો કહેવા વિનંતી. જ્ઞાતિ રત્ન શ્રીમતી અંબાબેન મણિલાલ પીતાંબર છાટબાર બ્રહ્મક્ષત્રિય અતિથિ ભવન. આપણે હજી એક બાકી છે કન્યા છાત્રાલય જ્ઞાતિ રત્ન શ્રી ચુનીભાઈ ઉકાભાઈ પડિયા બ્રહ્મક્ષત્રિય કન્યા છાત્રાલય વડોદરા. શ્રી ચુનીભાઈ ઉકાભાઈ પડિયા તરફથી શ્રી તુષારભાઈ અમૃતલાલ પડિયાને પુષ્પ આરતી સન્માન શ્રી ચીમનભાઈ માધુ કરશે. તેમને સ્મૃતિચિહ્ન સમારંભના પ્રમુખ શ્રી મુક્તિભાઈ બોલાવશે. તુષારભાઈને વિનંતી કરીશ તેઓ કહી શકે. આપણે આપણી જ્ઞાતિના છાત્રાલયોના મુખ્ય દાતાઓનું અહીં અભિવાદન હમણાં કર્યું. હવે આપણે આપણી જ્ઞાતિના અતિથિ ગૃહો જે છે તેમના મુખ્ય દાતાઓનું આપણે અહીં હવે સન્માન કરશું. હું અહીં તેમનો સન્માન લેખ વાંચી સંભળાવું છું. ધાર્મિક સરકારોની સેવાના ક્ષેત્રમાં આપની સેવા અનન્ય છે. યાત્રાધામમાં અતિથિ ગૃહ કાર્ય નોંધપાત્ર સખાવત કરી આપે અતિથિ દેવો ભવ ભાવનાને સાર્થક કરી છે. આવા કલ્યાણકારી કાર્યનું સદનસીબ જ્ઞાતિરત્નને સાંભળે. સમાજની વિવિધ સેવાઓ કરતા આપે આ સુવર્ણતલ ઝડપી તીર્થધામમાં જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે. આપની આ મહામૂલી સેવાને બિરદાવતા અમે આપને સન્માનીએ છીએ. સાથે સાથે એવી શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ કે આવા સત્કાર્યોમાં આપની અને આપના પરિવારની સેવા કૂચ જારી રહે, તેમ આપની સેવાને લાભ જ્ઞાતિજનોને મળતો રહે. અતિથિ ગૃહમાં જ્ઞાતિરત્ન શ્રીમતી અંબાબેન મણિલાલ પીતાંબર છાટબાર બ્રહ્મક્ષત્રિય અતિથિ ભવન દ્વારકા ના પરિવાર તરફથી શ્રી કિશોરભાઈ છાટબારને પુષ્પ આરતી સન્માન સંસ્થાના ચેરમેન શ્રી વિજયકુમાર ઠાકુર કરશે.
હું કિશોરભાઈને વિનંતી કરીશ કે કિશોરભાઈ બે શબ્દો કહે. જ્ઞાતિ રત્ન માતુશ્રી રતિયાળબેન જયરામભાઈ લાઠાવાલા પ્રસિદ્ધ અતિથિભવન નાથવાલા ના શ્રી શિવલાલ જયરામભાઈ પડિયાનું પુષ્પહારથી સન્માન શ્રી ચિમનભાઈ ભેળા કરશે. જ્ઞાતિ રત્ન માતૃશ્રી નર્મદાબેન હિરાલ નિર્મળ કમિશનરશ્રી મોહન નાથવાલા શ્રી રત્મા હિરાલ નિર્મળના પરિવાર તરફથી તેમનું પ્રતિનિધિત્વ શ્રીમતી શારદાબેન કરશે અને હું શ્રીમતી તાઈને વિનંતી કરું છું કે શ્રીમતી શારદાબેનને તેઓ પુષ્પહારથી તેમનું સ્વાગત કરે. જ્ઞાતિ રત્ન માતૃશ્રી નર્મદાબેન નાનજીભાઈ જોગી પ્રોફેસર મોહન નાથવાલા શ્રી મોહનલાલ નાનજી જોગી નો પુષ્પહારથી સ્વાગત શ્રી ચિમનભાઈ માધુ કરશે અને તેમને સ્મૃતિચિહ્ન શ્રી પુષ્પહાર શ્રીમતી શારદાબેન પડી આપશે. શ્રીમતી શારદાબેન શ્રીમતી ઇન્દુબેનને પુષ્પહારથી સન્માન કરશે. જરા સામે શ્રી મોહનભાઈ વિનંતી કરીશ કે શબ્દ કહેશે. શ્રી મોહનભાઈ. જય શ્રી કૃષ્ણ. આજના સમારંભના પ્રમુખ શ્રી મુક્તિલભાઈ દુબર, આજના આપણા સંસ્થાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પડિયા તથા આપણી જ્ઞાતિના પીઠ કાર્યકરો અને આપણી સંસ્થાના રાહબર શ્રી વિઠ્ઠલભાઈ કોસમિયા અને આપણે જ્ઞાતિના જ્ઞાતિરત્ન અને આજે જેમણે 4 મોમેન્ટથી જેમનું સન્માન કરવામાં આવ્યું છે એવા શ્રી વડેલ શિવલાલભાઈ પડિયા, બીજા આપણી જ્ઞાતિના જેનું આજે આપણે મોમેન્ટથી સન્માન કર્યું છે એવા સન્માનિત દાતાઓ, આપણા સંસ્થાના કાર્યકરો
ભાઈઓ અને બહેનો, પ્રથમ તો આજે આપણને જે પ્રમુખ મળ્યા છે આજના સમારંભના, એ ખરેખર આપણે સદભાગી છીએ કે આ જે પ્રમુખ છે એ અત્યાર સુધી જે મુક્તદાન અને જ્ઞાતિની જે સેવા કરી રહ્યા છે એવા ભાગ્યે જ કોક આપણને આવા દાતા મળશે જેમને ક્યારે પણ પ્રતિષ્ઠાની કોઈ જાતની ઈચ્છા નથી, પછી માન સન્માનમાં બી માનતા નથી. આ પણ મને એમ છે કે એને ઘણી આનાકાની કરી છે, પણ આપણા સંસ્થાના પ્રમુખ એમને ઘણું કરી સમજાવી ઘણી કોશિશ કરી અને અહીંયા પ્રમુખ સ્થાન લેવડાવ્યું છે એમ મારું માનવું છે. બીજું, આપણા જે સંસ્થાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પટિયા, આજના સમારંભની એમની ઉત્સાહ, આપણે ઉત્સાહ કહીએ કે ઉત્સાહ, કે આવડત કહીએ તો આવડત. આપે આજે જોયું કે આપણી જ્ઞાતિમાં અમુક દાતાઓ અને કાર્યકરો ભાઈઓના મનભેદ હોય, કે આપસમાં થોડી લાગણી દુભાતી હોય, છતાં પણ એમને કેમ એકત્ર કરવા અને આપણી સંસ્થાઓ હજુ કેમ વિકસે અને દાતાઓ કેમ વધે એવી એમણે આ સમારંભ યોજી ઘણી સારી એવી સેવા કરેલ છે. એ બદલ શ્રી ઈશ્વરભાઈને ધન્યવાદ. બીજું, આપણે જોઈએ છીએ કે આપણી જ્ઞાતિમાં હજુ આજે 10 આપણા દાતાઓનું સન્માન થયું. ખરેખર ઠીક છે, પણ જે આપણી જ્ઞાતિના ભાઈઓ કે જેના નાનામાં નાના ફૂલની તો ફૂલની પાકડી જેમણે દાન કર્યું છે એનું ખરેખર હું આજે સન્માન કરું છું, કારણ કે એનો બી પણ આમાં હિસ્સો છે. આજે આપણે કઈ મુખ્ય દાતા કે ભૂમિ દાતા કે ફાઉન્ડર દાતા, પણ આપણે ખરેખર ફાઉન્ડર દાતા કહીએ તો આપણી જ્ઞાતિના ભાઈઓ છે. એનું આજે ખરેખર મને ખૂબ જ ઉત્સાહથી સન્માન કરવાનું મન થાય છે. તો આવા દાતાનું હું મારી વતી સન્માન કરું છું. બીજું, આજે આપણી જ્ઞાતિમાં આપણે ભલે કહીએ કે આપણે આટલી સંસ્થાઓ થઈ, માનો કે 4 બોર્ડિંગ થાય, 2 કન્યા છાત્રાલય થાય, 2 અતિથિ ભવનો થયા, પણ આપણી જ્ઞાતિમાં બીજી જ્ઞાતિમાં પેરિટી એ હિસાબે હજુ સંસ્થાઓ ઘણી જરૂરિયાત છે. દરેક કાર્યની અંદર આપણી સંસ્થાઓ, માનો કે આર્થિક બાબતમાં આપણે એવી કોઈ સંસ્થા ઊભી કરીએ કે સામાન્ય માણસોને એમાંથી આપણે કંઈક રાહત કરી આપીએ, અને એનું જે આપણી જ્ઞાતિમાં ઘણા એવા લોકો છે કે જેમને કામ નથી, અત્યારે ઘણા માણસો મુશ્કેલીમાં છે, તો એક આપણે સંસ્થા ઊભી કરી હોય એમાંથી સામાન્ય આપણે એમને હેલ્પ કરી ને એ આગળ કેમ આવે એવી આપણે કોશિશ કરવી જોઈએ. એવી બધી સંસ્થાઓ થવી જોઈએ. આપણે ઠીક છે કે આપણે શરૂઆતમાં બોર્ડિંગો કરી, એ સારી વાત છે, કારણ કે પહેલા નાના ગામડાની અંદર સારી સ્કૂલો કોલેજો નહોતી, એટલે આવી આપણે બોર્ડિંગની જરૂર હતી. પણ કે જે મિત્રભાઈ કીધું કે પહેલા આપણે બોર્ડિંગ એટલે ખાલી ભણવાનું, પણ અત્યારે એમણે કીધું કે અમરોલી બોર્ડિંગની અંદર અમે કોમ્પ્યુટર શિક્ષણ, પછી બીજું અમને માહિતી રહે એટલા માટે એમ કે પુસ્તકાલય, એવી બધી સારી સારી પ્રવૃત્તિઓ જોડ કરી છે. એ સારી વાત છે, પણ હજી આપણે આજના જમાનાની છે, હજી આપણે આમાં આગળ વધવાની જરૂર છે, જેથી આપણી જ્ઞાતિનો વિકાસ થાય. બીજો, મને પણ હું નાનો હતો ત્યારે 10 વર્ષનો હોઈશ લગભગ, ત્યારે મારા બાપુજી કહેતા હતા કે હવે તારે ભણવું છે કે નહીં, હવે જો બરાબર નહીં ભણીશ તો અમે તને અમરેલી બોર્ડિંગમાં દાખલ કરી જઈશું. એટલે 10 વર્ષથી હું એ પાઘડીવાળા રામજી બાપાને ઓળખતો થયો, ફોટા જોયા એટલે એમ થાય કે ખરેખર રામજી બાપા. હવે આપણને એટલું કહેવાથી જો આપણને એટલો લાભ મળતો હોય શિક્ષણનો, તો આવી સંસ્થાઓથી જે આપણી જ્ઞાતિનો ઉત્કર્ષ થાય છે. તો અમરેલીમાં અત્યારે માનો કે આપણે જે કંઈ ફંડ એકઠું થયું છે, તો એમાંથી બીજી પ્રવૃત્તિઓ હજી કરવાની વિશેષ
વિશેષ જરૂર છે એવું મને લાગે છે. ત્યાર પછી આ આપણી સંપર્ક સમાજ જે સંસ્થા છે એ જેમ આપણે એમાં વાંચ્યું પેમ્પલેટની અંદર કે એમનો એક જ ઉદ્દેશ નથી કે લગ્ન કરાવી આપવા, અને એ પ્રવૃત્તિમાં એમ કે લોકોને રસ કરતા લેવા, નવા દાતાઓ ઊભા કરવા, નવા કાર્યકર્તો કરવા, એ બહુ જ સારી વસ્તુ છે. ને આમાં જેમ બને એમ વધારે પ્રગતિ થાય એમ હું આ સંસ્થાને વિનંતી કરું છું કે આપ આ કાર્યની અંદર વધારે પડતો આપ કાર્ય કરો અને દરેક જ્ઞાતિનો ભાઈનો હિત થાય એવું આ સમક્ષ સમાજ કરે એ મારી વિનંતી છે. વિશે તો હું શું કહું, બાકી આપ સર્વને શ્રીજી બાવા આનંદથી આવા દાનની પ્રેરણા આપે અને આવા કાર્યો કરવાની શક્તિ આપે એટલું જ કહેવું છું. વસંતબેન શિવલાલ જેરામભાઈ જાઠવાના અતિથિ ભવન ઓસમ પાટણા આવ શ્રી શિવલાલભાઈ જેરામભાઈ પડિયા નો પુષ્પહારથી સન્માન સંસ્થાના મંત્રી શ્રી કૃષ્ણકાંતભાઈ કરશે. તેમને સ્મૃતિચિહ્ન શ્રી સંત સમાજના પ્રમુખ શ્રી મુક્તિભાઈ આપશે. શ્રી શિવલાલભાઈનું આમંત્રણ આપીશ બે શબ્દો કહેવા માટે. શ્રી શિવલાલભાઈ. માનનીય પ્રમુખ સાહેબ, ડાયટ પર બેઠેલા આપણા ભાઈઓ અને આમંત્રિત મહેમાન, આ સમારોહની અંદર મને જે ઉપસ્થિત રહેવાનો તક આપ્યો છે એ બદલ હું આપ સૌનો આભાર માનું છું. અને બાકી એક થોડુંક આટલું બધા ભેગા થયા છીએ તો મને થોડુંક બોલવાની ઈચ્છા થઈ જાય છે કે આપણે, મને 80 વર્ષ થયા છે, હું મુંબઈમાં 50 વર્ષથી આવું છું અને બોમ્બેની અંદર કોઈ પણ નાના મોટા ખટરા ચાલ્યા આવતા હતા 50 વર્ષથી હું જોતો આવું છું. તો આજે બધા આપણે એક ડાયટ પર બધા ભેગા થયા છીએ તો અહીંથી આપણે એવો સદવિચાર કરીને ઊભા થઈએ કે આપણી બધી જગ્યાએ જ્ઞાતિ છે ને આપણે બીજાના હોલમાં આપણે જે આ પ્રોગ્રામ કરવો પડે, આપણે જ્ઞાતિનો જ કંઈક બને અને એની વાણી બને ને એના હોલમાં આપણે શું કામનો આપણો પ્રોગ્રામ કરીએ. બસ એટલી મારી બધાને રિક્વેસ્ટ કરવાની છે. અને આજે એમાંથી કંઈક પ્રેરણા લઈ અને કંઈક ઊભા થાય તો સારું, કારણ કે બધા અત્યારે એક સીટ બેઠા છીએ, કોઈ ખટરાક એકાબીજા ભૂલી ગયા છીએ તો એનો કંઈક સારું ફળ આવે. બસ એટલું કહેવા કરવાનું. જ્ઞાતિ રત્ન શ્રીમતી સંતોષકુમાર વિરજીભાઈ ગોસ્વામી અતિથિ ગૃહ મહાગણેશજી મંદિર જેતપુર શ્રી વિઠ્ઠલભાઈ વિરજીભાઈ ગોસ્વામીનું પુષ્પહારથી સન્માન શ્રી ચિમનભાઈ બેડા કરશે ને સ્મૃતિ ચિહ્ન તેમને શ્રી મુક્તિભાઈ બોલાવશે. શ્રીમતી પ્રભાબેનને પણ હું વિનંતી કરીશ કે તેઓ બી પુષ્પહારથી તેમનું સન્માન શ્રીમતી શારદાબેન કરશે. masih hampir ya. Harus, benar, benar,
અમારો ભાવ છે, અમારો ભાવ છે. અમારો સાદો બાજુમાં કરો. પછી રાખો. ચાલી બરાબર આપણે. અમારા પ્રમુખ શ્રી મુક્તિભાઈ, સંસ્થા પ્રમુખ ઈશ્વરભાઈ પડિયા, બોર્ડિંગના દાતાઓ, અતિથિ ભવનના દાતાઓ, આમંત્રિત મહેમાનો, બહેનો અને ભાઈઓ, આજે સંપર્ક સમાજ તરફથી આ છઠ્ઠો સન્માન સમારંભ થાય છે. આ જાતનો સમારંભ મેં અગાઉ બી કીધું કે 35 વર્ષ પહેલા ઓસરના ડુંગરે બોર્ડિંગના દાતાનું બહુમાન થયું. સંપર્ક સમાજ આ છેલ્લા ઘણા વર્ષો થયા સારું એવું કાર્ય કરી રહી છે અને એ સંસ્થા સાથે પણ હું પહેલેથી સંકળાયેલો હતો. અમુક ટાઈમ એવો આવે છે કાંઈ મનભેદ નહીં વધશે ત્યારે 2-5 વર્ષ આમથી નીકળી જાય છે. પણ એટલું હું ચોક્કસ કહીશ કે સંસ્થામાં કે બીજી જગ્યાએ મતભેદ હોઈ શકે, મનભેદ ન હોવો જોઈએ. સંપર્ક સમાજનું સત્યાવીસમો સમૂહ લગ્ન અમારા આવતીકાલે છે. એમાં 20 યુગલોનું સમૂહ લગ્ન છે. ખરેખર આ શક્તિ ભગવાન ઘણું કઠિન છે. આટલા આયોજનો મોટા કરવા, સમૂહનું આયોજન કરવું, શ્રેષ્ઠનું આયોજન કરવું એ કઈ નાની જૂની વાત નથી. આજે નાયલન હાઉસમાં આ પ્રવૃત્તિ ચાલે છે. છેલ્લા ઘણા વર્ષો થયા. અગાઉના કાર્યકર્તાઓ અત્યારે નથી અને જે અત્યારે કાર્યકર્તાઓ સાથે કામ કરે છે ઈશ્વરભાઈ અને એમને શારદાબેનનો પૂરેપૂરો સપોર્ટ છે દરેક કાર્યમાં. આજે પુરુષ પાછળ એમની પત્નીનો પૂરેપૂરો સહકાર હોય તો જ પુરુષ સારી રીતે કામ કરી શકે છે. આજનું આયોજન, આવતીકાલનું આયોજન જે કર્યું છે અને દાતાઓનું સન્માન કર્યું છે તે બદલ હું સૌ દાતા વતી અને મારા વતી એમનો ખૂબ સંસ્થાનો અને એમના પ્રમુખ, એના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આવા સુંદર કાર્યો તેઓ કરતા રહે એવી મારી ઈશ્વર પ્રત્યે પ્રાર્થના છે, શુભેચ્છા છે, ભાવના છે. જય હિન્દ, જય ભારત. જ્ઞાતિ રત્ન શ્રેષ્ઠ શ્રી અંબાબેન મણિલાલ મીતાંબર છાટબાર વંશજતે ભવન દ્વારકાના શ્રી કિશોરભાઈ છાટબારના ધર્મપત્ની વિદ્યાબેન અહીં આવે છે. હું વિનંતી કરીશ તેઓ મંચ પર આવે. કિશોરભાઈ
આજના કાર્યક્રમમાં મહેમાન શ્રી એટી જોગી અહીં કેટલાક મહેમાનોનું મંચ પર સ્વાગત કરવા માટે અહીં આવે છે. તેમના તરફથી હું એટી જોગીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને શ્રી શિવલાલભાઈનું પુષ્પગુચ્છથી સન્માન કરે. अच्छा फरी जाओ जरा. थैंक यू. श्री एटी जोगी श्री मोहनलाल नानी जोगीનું સન્માન શ્રી એટી જોગી કરશે. શ્રી જતીનભાઈનું સન્માન શ્રી એટી જોગી કરશે. श्री भूपेन्द्रभाई खारावालाનું સન્માન શ્રી એટી જોગી કરશે. श्री વિઠ્ઠલભાઈનું સન્માન શ્રી એટી જોગી કરશે. श्री કિશોરભાઈનું સન્માન એટી જોગી કરશે. श्री तुषारभाईનું સન્માન શ્રી એટી જોગી કરશે. श्री મુક્તિભાઈનું સન્માન શ્રી એટી જોગી કરશે. અને શ્રી એટી જોગીની ખાસ વિનંતી છે કે તેઓ સંસ્થાપક વિશ્વભાઈનું સન્માન શ્રી એટી જોગી બે શબ્દો કહેશે. આપણા આજના સન્માન સમારોહના પ્રમુખ આદરણીય વડીલ શ્રી મુક્તિભાઈ માટે મેં આટલા વર્ષ સુધી હું જ્ઞાતિમાં કાર્ય કરું છું. મેં તેમના વિશે ઘણું સાંભળ્યું છે. આજે તેમનો પ્રત્યક્ષ પરિચય થયો છે અને તેમણે જે વાત કરી અહીં નીચે જ્યારે તેઓ પાઘડી સંસ્થા તરફથી તે વખતે પહેરાવવામાં આવતી હતી ત્યારે તેમણે જે વાત કરી ત્યારે મને ફક્ત નરસિંહ મહેતાએ જે વૈષ્ણવ માટેની જે વ્યાખ્યા કરી હતી એ મને યાદ આવી ગઈ. વૈષ્ણવ વજન તો એને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે, તો એ મન અભિમાન આણે રે. આવા આપણી હું તો કહીશ કે સંસારમાં રહીને પણ આવું મોહ માયા વગરનું જીવન જીવવું એ વધારે કઠિન છે. એટલે મુક્તિભાઈ તો હું સંસારી સંત કહીશ અને આજે તેઓ અહીં હાજર રહ્યા છે એ સંસ્થાનું ગૌરવ છે. આવા સાદગીનું જે એને આભૂષણ કર્યું છે એવા શ્રી મુક્તિભાઈનું હાર્દિક સન્માન શ્રી
ઈશ્વરભાઈ સંસ્થા પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ કરશે અને તેમને એક સ્મૃતિ ચિહ્ન આપશે. શ્રી ઈશ્વરભાઈ મુક્તિભાઈનું હાર્દિક સન્માન કરશે. અને આદરણીય મુક્તિભાઈને અમારા લાખ લાખ વંદન. થેન્ક યુ. સંભાળી શકું એવું મને ત્યાં પ્રમુખ સ્થાન આપી દીધું છે. તો કહેવાનો ભાવ એ છે મારો કે આ ભોજનો આપ સર્વ ભાઈઓના ભેગા થયા છો અને મારો મુજબ તમે સૌ ભાઈઓ રોગ રાખી એવી વિનંતી આપને સૌની વિનંતી છે. અને એ વિનંતીની સાથે હું ઈશ્વરભાઈને મને એક વાત યાદ આવે છે અત્યારે ઉભા થયા પછી તો ઈશ્વરભાઈ કેટલી બોર્ડિંગોનું સન્માન આપણે કર્યું છે એ લોકો એ સન્માનિતોને મારે એમની સાથે ચર્ચા કરવાની છે. જો એકાદ કલાકનો સમય આવી આપે કે ઈશ્વરભાઈ આ સહયોગ આપી દે તો હું જરૂર બોર્ડિંગની સાથે ચર્ચા કરી શકું છું. અને ભાષણ કરતાં તો આવડતું નથી એટલે આટલું બોલીને હું કહેલું. ખૂબ ખૂબ આભાર મુક્તિભાઈ. શક્તિશાળી પુરુષ શ્રી ઈશ્વરભાઈને હું વિનંતી કરીશ કે તેઓ બે શબ્દો કહેશે. શ્રી ઈશ્વરભાઈ મળીએ. આજની સમારંભની શોભા આદરની વિનય, વિવેક અને નમ્રતાના માલિક એવા વડીલ પૂજ્ય મુક્તિભાઈ દુબલ, આજના સત્કાર મૂર્તિઓ શ્રી શિવલાલભાઈ પડિયા, કૃષ્ણભાઈ ગોસમિયા, જતીનભાઈ ગોસમિયા, મોહનભાઈ ગોરી, ભૂપેનભાઈ ખાડાવાલા, કિશોરભાઈ ચાકબાર, અમારા સંસ્થાની શોભા ઠાકોર સાહેબ, તાઈ દાદાબેન, અમારી સંસ્થાના ઉપપ્રમુખ ચિમનભાઈ બેડા, ચિમનભાઈ મધુ, ભૂપેન્દ્રભાઈ
દશકાંતભાઈ, પ્રભાબેન, ઇન્દુબેન, શ્રીમતી છાટવા અને આવતીકાલની અમારી શોભા 27ના સમૂહ લગ્નના તમારા પ્રભુ જયેન્દ્રભાઈ છાલાવાલા, ઉષાબેન છાલાવાલા, પરેશભાઈ ટટારિયા, શ્રી પરેશ ટટારિયા, ચંદ્રકાભાઈ ખત્રી, જજર સાહેબ, બબુભાઈ માધુ, ગુલાભાઈ બેડા, બાલાભાઈ, અમારા બપોર પછીની શોભા કમલભાઈ મડિયાર, બાર ગામથી પધારેલા ભાઈઓ, રમિકભાઈ અમરવાદી છાટપાલ અને બહેનો, જીવનમાં ઘણા વર્ષોથી 78 થી ક્રાંતિ કાર્યમાં સંકળાયેલો છું અને આજે મેં પ્રથમવાર ભૂપેનભાઈ લાલજી ખારાવાલાના દર્શન કર્યા. આજે એનો આનંદ અને હર્ષ છે. આ સન્માન પાછળનો આશય જતીનભાઈ કે ભૂપેનભાઈ, તુષારભાઈ કે કિશોરભાઈ આપણી સાથે ઓતપ્રોત થાય, નવું જનરેશન ઓતપ્રોત થાય એ મુખ્ય હેતુ છે. અને આપે અપાવે અને નિભાવે એવા મહાનુભાવોનું આજે સન્માન થયું છે. આપવું જે આપે છે એને આપવાનું હંમેશા હોતું જ આવ્યું છે. આ કાર્ય પાછળ એક ઉપલબ્ધિ જીવનમાં મને એ થઈ કે 82 વર્ષના ઉંમરના મુક્તિભાઈ માં વિવેક, વિનય અને નમ્રતાનો મહાસાગર છે. આ મહાસાગરના દર્શન આજે મેં કર્યા. આવડી ઉંમરે એમને બોલાવવાનો આશય અને પ્રયત્ન એ હતો આ સંસ્થાના સમારંભ પ્રમુખ સુશીલ કુમાર શિંદેને નક્કી કર્યા હતા. ચંદ્રકાંતભાઈ ખત્રીએ બહુ સરસ વાત કરી કે ભાઈ તમારે આ દાતાઓનું સન્માન કરવું હોય તો સાચા હકદાર અને સાચી વ્યક્તિ, નિષ્ઠાવાન વ્યક્તિ હોય તો મુક્તિભાઈ છે. મુક્તિભાઈ વર્ષો ત્યાં દરેક વિદ્યાર્થી છાત્રાલય અને કન્યા છાત્રાલયમાં 7 વર્ષ ત્યાં 12 મહિનાનો મસાલો વર્ષોથી મોકલતા આવ્યા છે. આવા મુક્તિભાઈને કાયમથી બનાવો. એટલે હું ત્યાં આવી શકીશ નહીં, પણ સંસ્થાને મારી તરફથી સંપૂર્ણ શુભેચ્છા. જગદીશભાઈ બપોરભાઈ તમે અનુકૂળ આવ્યો કે આ સંસ્થાના સમારોહમાં હું જઈ શકું. મારી બસ્તીમાં જતીનભાઈ આવતો, જતીનભાઈ વિનોદભાઈ પ્રભાકર આવવાના પણ એ કયા કારણસર આવ્યું નથી શક્યા. પણ આજે સર્વદાતાઓ એટલે મારી નમ્ર વિનંતી છે કે આવતીકાલે સમૂહ લગ્ન છે. સમૂહ લગ્નમાં
જયેન્દ્રભાઈ કાલાવાલાની હસ્તે આપનું માત્ર પુષ્પગુથી સ્વાગત કરશું. સ્વાગત કરવાનું પ્રયોજન બહુ આપશે ના કર્યું કે આજે જ્યાં આપની હાજરી હોવી જોઈએ ત્યાં આજે મારી સાંસદોની હાજરી છે અને અનુમાન કરું કે અને રંગની બદલ માફી માંગુ છું. પણ આવતીકાલે જે જન્મેલી છે એ જન્મેલી વખતે આપણે રજૂઆત કરી એ નાગરિક તરફથી અમારું ફરજ કર્તવ્ય અને જે હક છે એ હવે આપણે એ બધી બધા આજના શાખાઓ કાર્યક્રમોમાં હાજરીએ એવી નમ્રપણે હવે કરું. એક્સેલન્ટ છે. મારા સાથી કાર્યકર્તાની હાજરીમાં પરમ દિવસે 20 મિનિટ દરમિયાન 7,33,000 નો ભાવ એકત્ર કર્યો. આ આપણી બેન દીકરીઓનું સદભાગ્ય છે, સંસ્થાનો ગર્વ છે અને આપ અમારા સબદાતાઓ ગૌરવ છે. અને આ સાથે મારા શબ્દોને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ. નું નિધન થઈ ગયું 4 દિવસ પહેલા. અમારી માટે આ બહુ મોટો ઝટકો હતો. થોડા મહિના પહેલા સંસ્થાના સ્થાપક શ્રી મોજી બાપાનું પણ નિધન થઈ ગયું. આજે આ શુભ ઘડીએ અમારા આ બંને આગેવાન આપણી વચ્ચે નથી તેનું અમને ખૂબ જ દુઃખ છે. આપણે બધા અહીં મંચ પર બેઠેલા અને નીચે આપ સૌને હું વિનંતી કરું છું કે આપણે બધા 2 મિનિટ ઊભા થઈ તેમને મૌન પ્રદેશ શ્રદ્ધાંજલિ આપીએ. કેટલા વાજો બોલો માં મારી વાત દીદી આવી છે ને પછી જોવા દો ક્યાંથી ગયો તો જમીન જજો ને પણ એને ગઈ ને પછી આવો ને કેટલી વાર મોટો નહીં એમ નહીં ના તમે ખોટી પ્લીઝ ખોટી વાત કરવાની નહીં મારે તમે આપી કીધું ને અત્યારે તમે શું કીધું મારે કીધું તો હું ના મને એવું કેટલું નહીં હું નીચે ઉભા રહો આજની વાત એટલે એનો મતલબ એવો તમે આવે ના એવું નથી નારાજ નથી બાબા મારે હું કિશોરભાઈ મારી વાત આપો હું તો છે ને માગી લઉં પાસ પૂછો ગયો હા યાર